ખેટવા ગામે પ્રથમ વખત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ટુર્નામેન્ટના પ્રારંભે ભુવાજી ગમન સાંથર સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ. વિજેતા ટીમને ₹1.10 લાખની ઇનામ રાશિ આપવામાં આવશે. ભીલડી નજીક આવેલા ખેટવા ગામે રામદેવપીરના મંદિરના લાભાર્થ રામદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ગત રોજ ગુજરાતના સુપરસ્ટાર ભુવાજી ગમન સાંથર, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેટવા ગામે રામદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તારીખ 2 ફેબ્રુઆરીની શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુવાજી ગમનભાઈ સાંથલના મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, માતાજી નર્મદાપુરીજી, ભીલડી પીએસઆઈ A.K. દેસાઈ, થરા પીએસઆઈ R.J. ચૌધરી, ભાજપ જિલ્લા બક્ષી મોરચાના ઉપપ્રમુખ નરસિંહભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિબિન કાપી આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. ખેટવા ગામે મંદિરના લાભાર્થી યુવાનો દ્વારા પ્રથમવાર યોજવામાં આવેલ ટુર્નામેન્ટમાં દાતાઓનું પણ વિશેષ યોગદાન રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ વિસ્તારમાંથી ટીમોએ ભાગ લીધો છે, જેમાં પ્રથમ દિવસે નાગદેવ 11 ભીલડી અને એન્જલ 11 ડીસા વચ્ચે જંગ થયો હતો, જેમાં નાગદેવ 11નો વિજય થયો હતો. આ ઉપરાંત બીજી મેચમાં ભીલડી પોલીસ 11 અને ડીસા મામલતદાર 11 વચ્ચે જંગ થયો હતો, જેમાં ભીલડી પોલીસ 11નો વિજય થયો હતો. જ્યારે સમગ્ર ટુર્નામેન્ટના આયોજન પાછળ રબારી અરજણભાઈ, રબારી કેસરભાઈ, રબારી પ્રવીણભાઈ, રબારી મુકેશભાઈ, રબારી અરવિંદભાઈ, કિરણભાઈ રબારી, મુકેશભાઈ રબારી, મનુભાઈ રબારી, પસાભાઈ રબારી, નવઘણભાઈ તથા ઠાકોર રાહુલ વગેરે સફળતાપૂર્વકનું આયોજન કર્યું છે. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ક્રિકેટની રમતને માણવા માટે મોટી સંખ્યામાં દર્શકો મેદાનમાં ઉમટ્યા હતા.